આજ ઓફિસ મોડું જવાનું છે? અરે ના ના એવું નથી. હવે તને ખબર છે આપણો દીકરો કેટલો હોનાર છે. બધો બિઝનેસ એને સોંપી દીધો અને કે પપ્પા તમારી ટેન્શન કરવાની જરૂર જ નથી. એટલે થોડુંક શાંતિથી જાઓ એમ. તો સારું ને, તમારે કાંઈ ઉપાધિ જ નહીં. અને મારે ક્યાં ઉપાધિ છે? આ વહુ છે ઘરમાં, જો ને આખા ઘરનું કામ સંભાળી લીધું છે. મારે આરામ જ છે. હમણાં મંદિર જઈશ અને મસ્ત 11 સાડા 11 આવીશ પૂજા કરીને. મહાદેવના મંદિરે જવાનું છે આજે અમારે બધી બૈરાઓને. હા બરોબર છે. કૃપા છે હા ને આપણે હકીકત આપણી પર ભગવાનની કૃપા છે. સાચી કે વાત છે. દીકરો આવો સારો, વહુ આવા સારા મળ્યા. સાચી વાત છે. બસ આવી જ રીતે આપણો પરિવાર હસતો રમતો રહે ને તો આપણને મજા આવે જીવન જીવવાની. શું છે જિંદગીમાં? કાંઈ નથી. દુઃખ તો ભોગવી લીધું, ભગવાને સુખ આપ્યું છે તો ભોગવીએ. કાંઈ હારે નહીં આવે. ખોટે ખોટી હું આવ્યું કરવાની. બસ ખાવું બટકો રોટલો, શાંતિથી જીવવાનું અને બીજા લોકોને જીવવા દેવાના. આદિત્ય હજી તૈયાર નથી થયો ઓફિસ જવા માટે? હવે ખબર નહીં, કદાચ આવતો જ હશે ત્યાં થતો હશે. હા, બહુ મોડું થઈ ગયું. નકર તો વહેલો વયો જાય. તો તમારે કહેવાય કે ને થઈ ગયું તૈયાર બેટા? ઓહો, શું વાત છે બેટા, હજી નિંદરમાં છે? તો કેમ? કેમ થાક લાગ્યો છે? મજા નથી? શું થયું? આજે મારે ઘરે આરામ કરવાનો છે. અરે આરામ કરું તો ધંધે કોણ જશે ભાઈ? તો ધંધો મૂકી દીધો પપ્પા. શું વાત કરે છે તું? મૂકી દીધો એટલે? શું બોલસ તું? સાચું બોલું છું, ધંધો મૂકી દીધો છે. કેમ કે મને મારા એક જ્યોતિષે કીધું હતું કે તું આ ધંધામાં સફળ નહીં થાય, એટલા માટે મેં ધંધામાંથી પીછેહટ કરી લીધી. શરમ આવે છે તને? તને શરમ આવે છે? તું હું બોલશો? આપણા ઘરનો ધંધો છે આ, અને તારા પપ્પાએ તને સોંપ્યો. કોઈ જ્યોતિષના કહેવાના કારણે તો ધંધો મૂકી દીધો એમ? એટલે મારા બહુ સારા એવા મિત્ર છે અને મારે એમની વાત માનવી પડે, કારણ કે એ જે કહે ને મારા સારા માટે જ કહેતા હોય છે. એટલે તમે ઓળખો છો જ્યોતિષને? જો બેટા, આવી રીતે કોઈના વાતમાં આવીને આપણો ધંધો બંધ ન કરી દેવાય. અમે કેટલી મહેનત કરીને આ ધંધો ઊભો કર્યો. મારા પપ્પાએ મહેનત કરી, એની પાછળ મેં ધંધો વધાર્યો. મને એમ હતું મારો દીકરો હોનાર છે, મેં આ ચાલુ ધંધો તને સોંપી દીધો ને તે તો આવું વિચારે છે. પપ્પા જો, એમણે કહ્યું છે મને કે હવે હું જે પણ ધંધો શરૂ કરીશ ને નિરાતે, એમાં લાખો કરોડો રૂપિયા કમાઈશ, તમારા કરતાં પણ વધારે, દાદા કરતાં પણ વધારે. તો પછી એમાં શું થઈ ગયું? આપણે કંઈક ગુમાવીએ તો આપણે વધારે મેળવીએ. આ સમજી લો કે મેં આપણા પેઢીદર ધંધાને મેં ગુમાવ્યો છે, તો એના કરતાં મોટો ધંધો મારા હાથમાં આવશે. આપણે જેટલું છે એમાં રાજી રહ્યો, અને આ સે વયું જાય તો હાવ પાયમાલ થઈ જાઉં અને ખાવું હું. જુઓ મમ્મી, તમે ચિંતા નહીં કરતા, અને હમણાં હું કોઈ ધંધે જવાનો નથી. હમણાં હું ઘરમાં જ છું, એટલે રોજ મને આવા સવાલો નહીં કરતા, બરાબર છે? એટલે જ મેં કહી દીધું તમને. શું કામ? કે તમને કાલ સવારે એમ ન થાય કે કંઈ કહેતો નથી ને ઘરે રહી છે. થયું છે શું? એટલે થયું કંઈ નથી, પણ મેં બંધ કરી દીધો ધંધો. આવી રીતના કોઈની વાતમાં ન હોવાય બેટા, તને ખબર છે? એવું ના હોય, અમુક વાતો માનવી પડે. અને તમને ખબર છે કે આગળ જતા એ ધંધાની અંદર હું કંઈ આવ્યું, કંઈ બનાવ બન્યો તો શું થાય? છેલ્લે તો મારા નુકસાની કરીને ધંધો બંધ કરવો પડે ને. એ નુકસાનીથી બચવા માટે અત્યારથી બંધ કરવામાં આવ્યો છે. તમે સમજો છો કે કાલ સવારે આપણને કોઈ મોટો ફટકો ન પડે, એના કારણે મારે અત્યારથી સાવચેત થવાનું હતું, જેથી કરીને આપણું ઘર ન વેચાય, આપણે બધી પ્રોપર્ટી ન વેચાઈ જાય. આ બધું જાણી જોઈને સમજી વિચારીને મેં કર્યું છે, અને આગળ જતા મને વિશ્વાસ છે કે હું એટલા રૂપિયા કમાઈશ અને એવો ધંધો કરીશ ને કે તમે લોકો જ મને કહેશો કે વાહ દીકરા. વેમ છે ને વાતોમાં આવી ગયો છે તું. અને એક વાત તું યાદ રાખજે, કર્મથી મોટું કંઈ નથી હોતું. અને જો આવી રીતના કોઈના કહેવાથી ને આગળ આવી જતા હોત ને તો આ રસ્તા ઉપર લોકો છે ને ભગવાનની મૂર્તિઓ ન વેચતા હોત, અને એ પોતે જ ભગવાન પાસે માંગી લેત ને કરોડપતિ થઈ જાત. તો આવી રીતના છે ને તારે ભરોસો કરવાની જરૂર નથી કોઈ ઉપર. ના, પોતાનો ધંધો છે, સરસ રીતે કામ કરો અને વાહ વાહ, બીજું શું જોઈશ તારે? મેં નક્કી કરી લીધું છે કે હું કામ પર તો નહીં જ જાઉં. હા, એ પાકું છે. કરોડપતિ જોવાના સપના બંધ કર. આ એક દિવસ છે ને આપણને રસ્તે લાવીને રાખશે. તમે ધંધો સંભાળો, નકર હાવ પાયમાલ થઈ જાઉં. જાઓ. શું વિચાર્યું હવે? શેનું? આ તમે કંઈક કહેતા હતા કે નવો બિઝનેસ કરવો છે.
હા એ હજી ત્યાંથી મને રજા નથી મળી. એ જ્યારે મને કહેશે ને કે તમારા યોગ હવે નક્ષત્ર પ્રમાણે ખુલ્યા છે, એ પ્રમાણે મારે કામ કરવું પડશે. એક મિનિટ, કયા ઓફિસના બોસ આ નક્ષત્રની વાતો કરતા હોય, યોગની વાતો કરતા હોય? તમારા બોસે શું કીધું છે એમ કહું છું તમને. પહેલી વાત તો મારે કોઈ બોસ નથી. બોસ એટલે કે મારા પપ્પા. એમને મેં કહી દીધું કે હવે હું ધંધો નહીં સંભાળું, હું આ ધંધાને છોડી રહ્યો છું. તો પપ્પા અને મમ્મી બંને ગુસ્સે થયા હતા અને મેં તેમ છતાંય એમને કહી દીધું કે મને ભવિષ્યની ચિંતા છે અને ભવિષ્યમાં મારી સાથે કંઈ ન બનવાનું બને એ પહેલાં જ એ ધંધામાં મોટી નુકસાની થાય. બાપ દાદાની પેઢી છે એ હવે મારાથી નહીં સંભાળે. મારે કંઈક નવું કરવાનું છે. નવું કરવું છે પણ એમ ઈઝી થોડી છે આદિત્ય. વાર લાગે ને, ધંધો સેટ કરવા માટે બહુ બધી વાર લાગે. અને એમ પણ જો આપણને ખબર જ ન હોય કે આ બિઝનેસ કેવી રીતે કરવો તો એ ન કરવો જોઈએ. એવું નથી, મને ખબર જ છે કે કેવી રીતના કરવાનું છે, કેમ નહીં. આ વિદેશ યોગ છે મારામાં, એટલે કે વિદેશથી ખરીદી કરીને લાવવાની વસ્તુઓ ને અહીંયા એને સેલ કરવાની. આની અંદર બહુ બહુ રૂપિયા કમાઈ શકે. તમે કુંડલી જોવડાવી છે. એક વાત કહું, તમને એવું લાગતું હોય ને કે કુંડલી જોવડાવવાથી તમારું જીવન સુધરી જશે તો એવું જરૂરી નથી. કારણ કે કુંડલી તમારા કર્મોના હિસાબથી ફરતી રહેતી હોય છે. એમને એ પણ સમજાવ્યું મને અને મને વિશ્વાસ છે, મિત્ર છે મારા ખાસ. એટલે એ જ્યારે પણ જે પણ કહે ને, મેં ઘણીવાર પહેલાં નહોતું માન્યું, ત્યાર પછી ઘણું બધું મારે ખોટું થયું હતું. પણ હવે મારે અગાઉથી એને મને સાવચેત કર્યો છે એટલે એ પ્રમાણે ચાલવું પડે એમ છે. જો માનું છું કે તમને એમના પર ટ્રસ્ટ હશે અને હોવો જોઈએ, એમાંય ખોટી વાત નથી. પણ નવો બિઝનેસ કરતી વખતે પહેલાં આપણું જાણકાર હોવું બહુ જરૂરી છે. તમે જે બિઝનેસ કરવાની વાત કરો છો, તમને એનું કાંઈ જ્ઞાન ખરું, નોલેજ છે? જ્ઞાનમાં તો એ તો આવડી જશે. પહેલા આ ધંધો પણ ક્યાં આવડતો હતો? પપ્પાએ શીખવાડ્યું એમ શીખ્યો અને પછી જાત મહેનતે શીખ્યો હતો. પણ જો જે થઈ રહ્યું છે ને એ બધું સારું થવાનું છે. કરોડો રૂપિયા આમ તો જોતી હશ ને તારી સામે પડ્યા હશે, તું કહેતી હશ કે વાહ, ખરેખર તે દિવસે તમે આપણા ધંધાને છોડી દીધો ને બહુ સારું કર્યું. નહીં તો પછી એવું બનશે કે આ ઘર, આપણી પ્રોપર્ટી બધું ઝીરો થઈ ગયું હશે અને તું જ મને કહેતી હશે કે ઓહો, આ ઘરમાં જ આપણે રહેતા હતા. રૂપિયા આવે તો સારું, પણ ના આવ્યા તો? ના આવે એવું બની જ ન શકે, કારણ કે મને એના પર વિશ્વાસ છે અને ભરોસો પણ. જે થશે એ બધું સારું જ થશે અને ત્યાં સુધી સારું થશે કે તે કલ્પના પણ નહીં કરી હોય. તે શું, પપ્પા મમ્મીએ પણ કલ્પના નહીં કરી હોય. આટલું સારું થવાનું છે. જો હું હજી પણ કહું છું, મમ્મી અને પપ્પાની વાત માની લો. એ લોકો જેમ કહે છે ને એમ કરો. કોઈ બીજા ત્રીજા વ્યક્તિની વાત માનીને પોતાની જિંદગીને ગોટાળે ન ચડાવવી જોઈએ. બની શકે અત્યાર સુધી મમ્મી પપ્પા કહેતા હતા એમ જ કરતો હતો અને હવે મને જે મળ્યા છે એમના ભરોસે હું બધું કરી રહ્યો છું. એ મારા માટે સર્વસ્વ છે અને એ કોઈ દિવસ ખોટા ન હોય. આજે તમે નહીં માનો? માનવાની વાત ક્યાં આવે છે? પણ માનવું જ પડે તમારે, કારણ કે કોઈ આપણને કંઈ કહે તો એ રસ્તા પર ચાલતું ન થઈ જવાય. માનું છું કે બિઝનેસ કરવો એ સારી વાત છે, પણ પહેલા શીખી લો, કોઈ પાસેથી નોલેજ લઈ લો, પછી કરજો ને. ડાયરેક્ટ આટલું ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ. ઘણી વસ્તુ એવી હોય કે છે ને આપણે જાતે મોકો મળ્યો હોય આપણને કે ત્યાંથી પાછા વળી જઈએ, પણ છતાંય તમે પાછા ન વળી શકો ને ત્યારે તમને એ તકલીફ પડે, નુકસાની થાય, પછી તમને પછતાવો થાય, એ બધું થાય. મેં તો પહેલેથી જ વળાંક લઈ લીધો અને હવે ધંધામાં કોઈ નુકસાની નહીં જાય, આપણને કોઈ તકલીફ નહીં પડે, તો બધું સારું જ થવાનું છે. અને આગળ હું જે કંઈ પણ કરીશ એ જે મારા હિસાબ પ્રમાણે ચાલતું હશે એમ જ ચાલશે. મારા નસીબમાં જે હશે એ જ થશે. તો હું શું કામ છું અહીંયા? તારું નથી પૂછ્યું, મારે પૂછવું પડશે. તો પૂછી લેજો એકવાર. તમારે બધું એમનું જ માનવાનું હોય તો હું આ કહાનીમાં કરું છું શું? જો તારો આવો સ્વભાવ હશે તો એમણે કીધું હતું મને એકવાર કે તમારી પત્ની વધારે ગુસ્સાવાળા હશે. મેં કીધું હા અવશ્ય. અને એમ પણ કીધું કે વધારે પડતા ઝઘડાઓ થાય તો વાત ગમે ત્યાં સુધી પહોંચી શકે. તમને શું લાગે છે એટલે ઇઝીલી હું તમને છોડી દઈશ? બિલકુલ નહીં. તમારે જે કરવું હોય એ કરો ને, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ હું તમને છોડવાની નથી, સમજ્યા?
શું કરું, ફોન કરું કે ન કરું? ના ના, ઘરની વાત કોઈ નથી કરવી, ખોટી ઉપાધિ થાય. તમે મોઢું ના ચડાવશો હો મમ્મી. શું થયું છે? હા, પપ્પા નીચે મોઢું ચડાવીને બેઠા હતા, તમે મોઢું ચડાવ્યું છે. ભાઈને તો બતાવવા જેવો જ નથી. છે શું આ બધું? તો વાત છે એ ઘરમાં માહોલ બધો હાવ અશાંત થઈ ગયો છે. તમે લોકો ઘરને અડધી કલાક ન સાચવી શકો? અડધી કલાક હું ઘરની બહાર શું ગઈ? ઘરમાં તમે કઈ કાંડ કરી નાખ્યું? દામિની બેટા, તને વાતની ખબર હોય તો શું કરવાને આવી વાત કરો? પેલા વાતને સમજાય, સંભળાય પછી કહેવાય. હા, પણ એ જ કહું છું કે શું થયું છે? પપ્પા તો ધુઆ પુઆ થતા હતા. થાય જ ને, બહુ ગુસ્સામાં છે. એને બોલાવવા જેવાને જો બોલાવશો ને તો ગમે એના પર ગુસ્સો ઉતરશે, નક્કી છે. હા, પણ એટલે જ કહું છું શું થયું છે કહેશો મને તો હું ના બતાવું. અરે આદિત્ય જો ને, સવારમાં આવ્યો, ઊંઘમાં હતો તે તારા પપ્પાએ એવું કીધું, ભાઈ કેમ આજે ઓફિસ નથી જવાનું? તો કે નહીં, આજથી હું મારો બિઝનેસ બંધ કરીશ. કેમ? કે ધંધો નથી કરવો મારે. મને એક જ્યોતિષ મળ્યા હતા, એમને એવું કીધું છે કે આ તમારે ધંધો નથી કરવાનો, તમને આની કરતાં વધારે મોટો ધંધો થશે. મજાક કરતો હશે શું તમે પણ? એમ કે થોડી ધંધો બંધ કરી દઈ. મજાક નહીં, આ સાચું છે. અમે ઘણાય ખીજાણા પણ અમારી એક વાત નથી માનતો. ભાઈ સાચે ધંધો બંધ કરે છે? કરી દીધું, નથી ગયો ઓફિસે આજે. તો ખોટું કહેવાય. આ અચાનક શું ભાઈ માંડ્યું છે? આ અચાનક ભાઈ શું માંડ્યું છે એ નથી સમજાતું. કાલ સુધી તો બધું બરાબર હતું. આજે આવીને એમ કહે છે કે મારે ધંધો નથી કરવો. અરે ધંધો નહીં કરે તો ઘર કેવી રીતે ચાલશે? કેટલો સમજાવ્યો તારા પપ્પાએ કે આવી રીતના કોઈની વાત પર ભરોસો ન કરાય, અને આપણો ધંધો આવો સરસનો હાલે છે તો ને બંધ ન કરાય. કાલ સવારે આપણે પાયમાલ થઈ જાવ તો કોઈ દેવા નહીં આવે. આ છે કોણ ગુરુજી આ એના જ્યોતિષ? ખબર નહીં હવે કોણ હોય, તારા પપ્પાએ નથી ઓળખતા? મેં એને કીધું, મેં તું કોણ છે? તો કે મારો મિત્ર છે. લ્યો, હવે એ ઉંમરનો મિત્ર હશે એ કેવો અને હું જાણતો હશે એટલું બધું, અને કોઈ રીતના ભરમાવાય નહીં. વાત તો સાચી છે, પણ મમ્મી તમને તો ખબર છે ને કે ભાઈ બહુ ભોળો છે. એની સાથે તમે 5 મિનિટ બેસીને સરખી રીતે વાત કરો ને તો એ તમારી વાતમાં એ આવી જાય. આજ વાંધો છે, ખબર નહીં આટલો બધો ભોળો કેમ થયો. અને આ મીરાવોને જો આ વાતની ખબર પડશે ને તો એ ખીજાશે. લેવા દેવા વગરનો ધંધાને ફેરવે છે. આટલો સરસ બિઝનેસ છે, આપણા પરિવારમાં કોઈને આવો બિઝનેસ નથી. લોકો આપણાથી કેટલી બળતરા કરે છે, કોઈ જોઈ નથી શકતા. અને માતાજીની એટલી કૃપા છે કે આપણો ધંધો ધમધોકાર હાલે છે. વાત તો પોઈન્ટની છે, કેમ કે અત્યારે એટલું કમાવવું, અત્યારે આપણી પાસે કામ હોવું ને એ જ બહુ મોટી વાત છે. તો દુનિયામાં કેટલા લોકો છે જેને કમાવું છે, ઘર ચલાવવું છે, પણ એમની પાસે કામ નથી, અને ભાઈને મળ્યું છે તો એને કરવું નથી. કહેતો તો મને તો એવું કીધું છે કે મારે કરોડોની ઇન્કમ થાય ને એવો બિઝનેસ થશે એમ. મેં કીધું બેટા, કર્મ વગર કાંઈ ન થાય, અને હવે વેમમાં ન રહેવાય ને જે મહેનત કરો છો ને કરતો રહે. પણ નહીં, એકનો બે નથી થતો. હા, કરોડોનો બિઝનેસ એમ થોડી થાય બંધ કરી દેવાથી. એના માટે બિઝનેસ કરવો પડે, બંધ ના કરવાનો હોય. જો કાંઈ ને જો એવી જ વાત હોય ને તો એકવાર ભાઈની સાથે હું વાત કરી લઈશ. તું તો વાત કરવાની જ છો, પણ હવે તારા પપ્પાનું શું કરશું? એ કેટલા ગુસ્સામાં છે ખબર? હું મોઢું જોજે તું. એમને હું કાંઈ નહીં કહું, એ વાત રહેવા દેજો. કારણ કે પપ્પા ગુસ્સો કરે ને પછી એમને બતાવવા જેવા ન હોય. શું કરશું ખબર નહીં, સમજાતું નથી કે ઘરમાં શું થવા માંડ્યું છે. અચાનક જ કોઈકની નજર લાગી ગઈ હોય ને એવું લાગે છે મને. અને આ જ્યોતિષ ક્યાંથી આવી ગયા? આવી રીતના ને કોઈ નહીં તો મારો દીકરો મળ્યો. હા હા, કંઈ વાંધો નહીં મમ્મી, જવા દો ને. હવે ગુસ્સો કરવાથી શું થશે? જે થવાનું તે થઈ ગયું છે ને. આપણે ભાઈને સમજાવીશું. ભાઈ છે ને ધંધો બંધ નહીં કરે. એવું તો નથી ને કે ધંધો વેચી માર્યો છે, બંધ કર્યો છે, ઓફિસે નથી ગયો. બધું બરાબર થઈ જશે. એવું લાગે તું મામા હારે વાત કરી લેજે. કદાચ મામાની વાત માની ગયો તો. હા, મામા પણ એનું માથું ભાંગે એવા છે. કદાચ મેં વાત કરીને પછી એ ભાઈની સાથે વાત કરશે, અને જો ભાઈની વાતમાં મામા આવી જશે ને તો પૂરું. એ વાત એ છે, કાંઈ નહીં. તું તારું કામ હોય પોતે, અથવા તો તું ભાઈ હારે વાત કર, સમજાવવાની કોશિશ કર. ત્યાં સુધીમાં હું મસ્ત રસોઈ બનાવી દઉં ને બધા જમવા બેસે, નકર કોઈ ખાવાનું નહીં ખાય. હા હા, ઠીક છે. ક્યાં છે ભાઈ? ઘરે છે કે બહાર ગયો? એ રહ્યો એના રૂમમાં જ છે. સારું, તો હું વાત કરી લઈશ. હા. અત્યારે ગુસ્સામાં છે ને કાંઈ નહીં સાંભળે. હું પછી શાંતિથી વાત કરી લઈશ એની સાથે. હા, હા, ચાલો પણ રસોઈમાં તમને મદદ કરું. ચાલો. કેમ છે?
બસ મજા. તો સારું. એક તકલીફ હતી. હા, જો મને જ્યોતિષ બાબા રહ્યા ને એણે મને વાત કરી છે શું કે તારા જીવનમાં છે ને ઘણો બદલાવ આવવાનો છે, તું આગળ જવાનો છો, આવી બધી મને વાત કરી છે. પણ એ તું તો- અત્યારે જો હાવ મોટું પડી ગયેલું છે ને એ જોઈને એમની મને- વાત માનીને તો મેં ધંધોય બંધ કરી દીધો ને. હા હા હા, બરાબર છે. એમાંથી જે પણ મૂડી નીકળતી હતી બધી કાઢી લીધી. બરાબર. બરાબર છે. હા, હા. હવે વાત ત્યાં આવીને ઊભી રહી છે કે મારા ઘરના સભ્યો જે છે ને એ બધા આડા ચાલે છે. ઈ કહેતા હતા. કીધું તું? હા, એણે કીધું કે ના ઘરના લોકો છે ને બધા આડા હાલ છે. આમાં ક્યાં એ ખબર પડી જતી હશે? જો. મને એ જ નથી સમજાતું. મારે જો આ મારો હાથ છે, ઈ તારો હાથ છે, બરોબર. તો આ જો આ રેખારી જેટલી પોળી થાય ને એટલે આપણા કિસ્મત સમકે. તારે હજી બહુ પતલી છે એટલે એ બાબાને કહેવું એટલે મંત્ર તંત્ર કરીને બધું રેડી કરી નાખશે. એટલે પોળી કરી દે. હા, હાથે હાથે પોળી થતી જાય. હું પહેલી વાર એની પાસે ગયો ને ત્યાં વાળ જેવડી હતી, આ તો કાંઈ જાડી છે. આ લીટી રહી નહીં, બરોબર રેખા. અને મારે એનથી નહીં પતલી હતી પણ પછી આ સોંકડી તો તમારી છે ને મારી છે, પણ તમારે અહીંથી આખી સોંકડી છે ને હા. મારે અહીંથી અધૂરી છે. ઈ મતલબમાં આપણા જીવનની જે પનોતી બેઠી હોય કાંક ગ્રહ નડતા હોય ત્યાં ચોકડી મારી દીધી છે એણે. આ લીટી નહોતી, તો ખાલી આમ મારી જ. સોંકડીમાં તો અહીં અધૂરી રહી ગઈ. ન્યા ગ્રહ નડે ઈ ને તો તો. આખી હા, આ આખી ચોકડી થાય ને ત્યારે ગ્રહ આપણા જીવનમાંથી નડતા બંધ થાય. સમજો? સમજી ગયો. કઈક કરવું હા, પડશે. આજે એક શાંતિ દાદા કરીને ઈ આવ્યા હતા, બરોબર. એણે કીધું કે મારો વાડો છે ત્યાં હું રીંગણી વાવું છું પણ આ રીંગણા આવતા નથી. પછી જ્યોતિષ બાબાએ કીધું કે ત્યાં કૂતરા આવતા હશે. ઈ કે હા. પછી તો શાંતિ દાદાએ લગભગ એને 10,000 રૂપિયા આપ્યા જ્યોતિષ. પછી અને એ રોવા મળ્યા. ઈ કે એટલું બધું તમે જાણો છો? એ જ્યોતિષ બાબા તો જ્યોતિષ બાબા હું સમજી છે. ગયો. હવે હા. મને ખબર પડી કે મારે હવે આગળ શું કરવાનું છે એ સમજાતું નથી. આગળમાં એવું છે મને કે- રાહ જોવા માટે કીધું તું એમણે કે હું તમને સારો ધંધો હશે ને ત્યારે કહીશ હમ. અને તમે ત્યારે જંપલાવજો એટલે હું કરોડપતિ બની જઈશ. હા, હું રાહ જોઈને બેઠો છું. આ બધા મારા ઘરના સભ્યોને મારે બતાવી દેવું છે એકવાર કે જુઓ આપણો ધંધો બંધ કરીને પછી મેં ધંધો જે શરૂ કર્યો એમાં કેટલા રૂપિયા આવ્યા. થઈ જાય. પણ એના માટે છે ને મને અઠવાડિયાની અંદર જ આ કામ કરવાનું કીધું છે કે તારે છે ને માલ લેવો પડશે. મને પૈસા આપ ને એટલે માલ મંગાવી દઉં. કયો માલ? ચાઇનાથી બધો માલ મંગાવવો પડે. હા એ તો વાત થઈ હતી ને. ચાઇના વાળી વાત તો થઈ કે થઈ નહીં? ને? હા તો- તો મેં કીધું કે ચાઇનાથી આપણે ઓર્ડર આપી દઈએ હા. અને માલ મગાવી લઈએ. હા, એ ત્યાંથી કંઈક સસ્તો આવે અને અહીંયા હા. 2-3 ગણા વધારે પૈસા આપીને આપણે બધામાં વેચી શકીએ તો આપણને સીધો 2-3 ગણો નફો થઈ ગયો. સવાલ જ નથી ને. હા તો એ કરીએ ને. પણ એના માટે પાછું એમણે એક વાત રાખી હતી કે મને પૂછ્યા વગર કઈ ડિસિઝન ન લેતા, ખમજો હું કહું પછી. હવે એ હું કહું ત્યારે ક્યારે કહેશે? હવે આજ કહી દીધું એને. હું કહી દીધું. એને હા. કહી દીધું કે હવે એને મળીને કહી દો કે માલ ખરીદી કરી લે. તો હાલો એટલે ચાઇના. નહીં, તો મારો કોન્ટેક્ટ છે ત્યાં. તો એમ ન હોય, ચાઇના જવું પડે ને. ત્યાં આપણે થોડું જવાનું હોય તો ટિકિટ ના નહીં બધું એ બધું બાબા કે એટલું જ કરવાનું. અશોક હા, તું મારી હારે આવીશ ને તો ચાઇના વાળા તને જોઈને તો આમ જો એની ભાષામાં જ વાત કરશે પહેલા. હું કામ ખબર? તું આંખું બંધ કરે એને જેવો જ લાગે. એ વાત આ છે. એટલે આમ કેટલું સારું રહે, ભાવમાં વધારે ફરક પડશે. તને જોઈને તારે બોલવાનું નહીં કાંઈ, એટલે એને ખબર પડી જાય કે આપણો જ માણા લાગે એટલે સસ્તું કરી દે. બરોબર, તારી વાત સાચી છે. પણ હું કહું છું કે ત્યાં અત્યારે નથી જવું. આ પહેલી વાર આપણે વધારે થોડોક માલ ઓર્ડર કરી દેવી. શિપમાં હા. મગાવી લઈ, કન્ટેનરમાં. હા, અને પછી જો આપણે મતલબમાં બીજી વાર જવાનું થાય ત્યારે આપણે જાવી ને તો હાલ છે, બરોબર. એટલે તું પૈસા આપ ને એટલે ઓર્ડર કરી નાખો. જો લઈ આવો. આ તારા કિસ્મત ખુલવા મળ્યા છે. હરખ થાય છે મને. હરખ થાય છે ને? હા, કંઈક અંદરથી એમ છે ને અલગ જ તે નવી આવું કોઈ ઉર્જા દિવસ આવતી. હા ઉર્જા અલગ જ તે ફીલ થાય છે ને બહુ મજા આવે છે મને. આમ એમ થાય કે હું હા હે આવી જિંદગી તો હું જીવો જ નહોતો ક્યારે. આમ અશોક હા, વાત જ જવા દે. હું આ કહી નથી શકતો, એની માટે શબ્દો જ નથી મારી પાસે કે શું કેવું મારે. સાચી વાત છે ને. મારાય ઘણા બાબાએ કામ કર્યા અને મને એને શું કીધું ખબર? મંગળવારના દિવસે છે ને આ વસ્તુ કરવાની, એટલે હું એ વસ્તુ કરું. એમ હા, તો મંગળવાર મને તો એને કીધું કે તમે બેવડો શુક્રવાર કરજો. એમાં મને સમજાણું નથી, પૂછવું પડશે પાછું. અરે બહુ કરી હું સમજાવું છું ને. બેવડો શુક્રવાર એટલે એમ કે ખાવાનું નહીં.
બેવડો એને અને એકયો બુદ્ધિઓ કરજો. એકયો બુદ્ધિઓ ઈ પાછું પૂછવું પડશે મારે હોતે. એટલે હું સમજી ગયો, બુદ્ધિઓ એટલે બુધવાર. હા અને એકયો બુદ્ધિઓ એટલે હું ઈ ખબર ન પડી. એકયો ક્યાં લાગે ઈ બુદ્ધિયામાં? અત્યારે તો લાગી ગયો છે બરોબર, અને ઈ ખહી જાય અત્યારે ખાલી મતલબમાં હું પૈસા કરું મને- વ્યવસ્થા. હાલ પૈસા આપ એટલે કરું વ્યવસ્થા. બરોબર. પપ્પા હવે ગુસ્સો જવા દો ને. આવી રીતે ગુસ્સામાં બેસવાથી બધું બરાબર થોડી થઈ જશે. શું કરું? કેટલી મહેનતથી આ ધંધો આપણે મેં ટકાવી રાખ્યો, મારા બાપ દાદાનો ખાનદાની ધંધો, અને આ તારો ભાઈ એટલે કે આદિ કઈ વસ્તુ સમજવા તૈયાર નથી. હું સમજુ છું કે તમને ન ગમ્યું, પણ જો ગુસ્સો કરવાથી કાંઈ નહીં થાય. આપણે ભાઈની સાથે પ્રેમથી વાત કરશું ને. હું ભાઈની સાથે વાત કરીશ. તમને તો ખબર છે ને કે ભાઈ કોઈ દિવસ મારી વાત ન ટાળે. હું ભાઈને સમજાવીશ અને પ્રેમથી સમજાવશું ને તો એ સમજી જશે. અરે પણ બેટા એ એટલો જિદ્દી છે ને કે જો તારા એના બાપની વાત ન માનતો હોય તો તારી તો ક્યાંથી માનવાનો વાત? માનજ, મારી વાત માનજ. કારણ કે તમારું જેટલું માન નથી ને એટલું માને મારું રાખે છે. મારી બધી જીદે પૂરી કરે છે કે નહીં? આ તમે કોઈ વસ્તુની ના પાડો તો પણ એ હા પડાવે છે કે નહીં? એટલે એ સમજી જશે. હું એને સમજાવીશ ને. તું સારું, તું કોશિશ કર, બાકી મને તો નથી લાગતું માને એવું. પપ્પા કદાચ ઘરમાં કોઈ ભૂલ કરે ને તો એને સમજાવવા પડે. ક્યારેક એવું થાય કે કોઈ વ્યક્તિને સમજાવવાથી ન સમજે, પણ એનો મતલબ એમ નહીં કે આપણે એના ઉપર ગુસ્સો કરીએ એને જતું કરી દઈએ. મને લાગે છે કોઈ એનું દિમાગ ફેરવી નાખ્યું, નકર ઈ એવો નહોતો. કોઈ એનો મગજ ફેરવી જ નાખ્યો, નકર એ બાપાની સાથે આવા શબ્દો ન વાત કરે. આ કોક એના ફ્રેન્ડ છે ને જ્યોતિષનો, એના લીધે જ બધું થાય છે. ખબર ને અચાનક ફ્રેન્ડ ક્યાંથી આવી ગયો. અને રાતો રાત એને સવારમાં મને કે ધંધો બંધ કરી દીધો પપ્પા. એટલે શું કાંઈ આ વાત કહેવાય બરોબર? ન જ કહેવાય, પણ બધું બરાબર થઈ જશે. હું છું ને, મેં મમ્મી સાથે પણ વાત કરી છે અને ભાભી સાથે પણ વાત કરી છે. એ બંને તો સમજે જ છે અને મમ્મીએ પણ કહ્યું છે કે ગુસ્સો નહીં કરે. જો આવી ગયા રાજકુમાર, કરોડપતિ થવું રાતો રાત ભાઈને. આ થઈશ જ ને. તમે જુઓ ને ખાલી આજે જ છે ને ચાઇનાથી માલ મગાવું છું અને પછી અહીંયા પૈસા જોતું બને જોરદાર. શું ભાઈ, હું શું કહું છું, બોલ ને. તને એવું નથી લાગતું કે તું ખોટું કરી રહ્યો છે? ના, ખોટું શું? હું તો સાચું જ કરી રહ્યો છું ને. હું માનું છું કે તું બિઝનેસને આગળ વધારવા માંગે છે, પોતાની રીતે કંઈક નવું કરવા માંગે છે, પૈસા વાળો થવા માંગે છે, અમને બધાને ખુશ જોવા માંગે છે, પણ હંમેશા આપણે જેવું વિચાર્યું હોય ને એવું ન થાય. તારી વાત સાચી છે. હું સમજુ છું કે તું શું કહેવા માંગે છે. આપણે જેવું વિચાર્યું એવું ના થાય, અલગ જ થાય. એટલે જ મેં અલગ કર્યું ને. પપ્પાએ અને દાદાએ એ બંને તો એક જ ધંધો પકડી રાખ્યો. હવે બીજું તો એને શું કરી દીધું? કઈ નહીં. મેં અલગ વિચાર્યું. આપણો ધંધો બંધ કરીને મારી રીતે પોતાનો બિઝનેસ ને પૈસા, બસ તારો ભાઈ કરોડપતિ બનશે. જો આવી રીતે પૈસા વાળું થઈ જવાતું હોત ને તો આ તું જે તારા ફ્રેન્ડ ની વાત કરે છે એ કેમ પૈસા વાળો ન થયો? એ એવું કઈ નથી. હા, એને તો બધું બરાબર જ છે. અને ઘણા લોકોને મોહ માયા ના હોય. ઘણા લોકો પાસે હોય તો બતાવે ને, ઘણા પાસે ના હોય તો એને લાલચ હોય. અને કોણ છે આ તારો ફ્રેન્ડ? એ પરમ મિત્ર છે મારો, અને એની સલાહ કોઈ દિવસ ખોટી ના હોય. તને કહું ને તો એ બધી જ વસ્તુઓ જાણે છે કે ક્યારે ગ્રહ બદલાશે, કયા વારે શું કરવું જોઈએ, તિથિ વાર તહેવાર બધી જ વસ્તુઓમાં તમને છે ને એકદમ પરફેક્ટ સલાહ સૂચન આપે. પહેલા શ્રદ્ધા રાખવાની, અંધશ્રદ્ધા નહીં. અંધશ્રદ્ધા નથી મારી, શ્રદ્ધા જ છે. અને મને વિશ્વાસ છે, એણે મને કીધું છે એ પ્રમાણે આજે જ તે માલનો ઓર્ડર કરું છું ચાઇનાથી. એ આવી જાય ને એટલે જુઓ. અરે પણ પૈસા વાળો થવું એટલું ઈઝી હોત તો બધાય ના થઈ ગયા હોત ભાઈ. બધાની કિસ્મતમાં લખેલું ના હોય. તને આટલા જાડા પુસ્તકોમાં વાંચીને ખબર પડે કે તારું ક્યાં શું લખેલું છે? તો તને કેવી રીતે ખબર પડી ગઈ? મને નથી ખબર પડતી, એને ખબર પડે છે.
અને એ મને કહે ને એમ હું કરું છું. કોકના કહેવાથી તમે કંઈક કરો ને તો સફળતા મળે મળે ને મળે. તો અમે પણ કહીએ છીએ ને કે રેવા દે, આ નથી કરવું તો તને કદાચ સફળતા મળે. પણ અમે લોકો કહીએ છીએ ને તો અમારી વાત તો માનતો નથી. અમે પણ તને કહીએ છીએ ને અમારું કીધેલું કર. અમે કહીએ છીએ કે તને સફળતા નહીં મળે. તમે અણસમજુ રીતે મને કહો છો. તમને પોતાને સમજ નથી, તમે બીવો છો, ડરો છો, એટલા માટે મને કહો છો. સમજ્યા? અરે બેટા સમજાવવાનું છોડ ને, એને જિંદગીમાં જ રાહુ બેહી ગયો મને એવું લાગે છે. અને સાથે સાથે આપણા ઘરમાં બેસાડ છે. તું નાની છે, તને ખબર નહીં પડે આમાં. તારા ભાઈ તને પૈસા આપે ને પછી મને કહે છે. મમ્મીજી બોલાવી મને? હા મીરા, હું તને એમ કહેતી હતી કે આજે આદિ છે, આ બધું આજકાલ આવું બધું કરે છે, તને કાંઈ સમજાય છે હું કરવા માંગે છે? મમ્મીજી મેં પૂછ્યું હતું એમને, તો કહેતા હતા કે એમના કોઈ ફ્રેન્ડ છે જે જ્યોતિષ છે, એમણે એમની કુંડલી જોઈ છે અને એ જ એમને બધું શીખવાડે છે. હવે એ ફ્રેન્ડ કોણ છે, શું કામ આવું કરે છે તો મને નથી ખબર. એ બિઝનેસ બંધ કરવાની વાતો કરે છે, ધંધો આખો આપણો ખોવાઈ જાય, હાથમાંથી વયો જશે તો આપણે પાયમાલ નહીં થઈ જાય? જાણું છું મમ્મીજી, મેં તેમને બહુ સમજાવ્યા કે તમે જે કરો છો ને તદ્દન ખોટું છે, આવું આપણે ન કરવું જોઈએ. પણ હવે એ મારી વાત માનતા નથી તો હું પણ શું કરી શકું? ખબર નથી પડતી આ છોકરાને શું થઈ ગયું છે. કોઈક પણ માણસે આટલું કીધું ને એની વાતને માની લેવાની, પોતાનો ધંધો આખો હાથમાં છે જાતો કરી દેવાનો, અને પાછો વધારે રૂપિયા રોકીને નવો ધંધો શરૂ કરવાનું કહે છે. ક્યાંક એમાંથી ને હા વટવાઈ જશે ને તો હેરાન થઈ જાવું આપણે. ખબર છે મને, હવે એ માનતા જ નથી. જેમ કહીએ એમ બસ કંઈ પણ વાત થાય ને એટલે જ્યોતિષનું નામ આવીને વચ્ચે મૂકી દે છે, પછી તો મારું કંઈ ચાલે ને. મને પણ ઘણી વખત એમ થાય છે કે જો આવું કરશે ને તો આપણે હેરાન થઈ જવાના છીએ. નવો બિઝનેસ કેમ ચાલુ કરશે, કેમ બધું સંભાળશે, અને રૂપિયા કાંઈ ઝાડવા પર તો ઉગતા નથી. પણ બેટા આપણે એમ કરીએ તો એ જ્યોતિષને મળીએ તો આપણને ખબર પડે ને કે કેવા છે, કોણ છે, ક્યાંથી છે, અને હું લેવા આપણા છોકરા, હું લેવા મારા દીકરા આરે જ આવું કરે છે. કદાચ કંઈક રસ્તો મળી આવે. સાચી વાત છે તમારી, પણ તમને એવું લાગે છે કે આ કામ કરશે? તમારા દીકરા કોઈની વાત જ નહીં માને તો પછી મતલબ જ શું? અને એમને તો એમના ફ્રેન્ડ જ દેખાય છે, એ એક જ સાચા છે આખી દુનિયામાં એવું લાગે છે એને. આપણે આદિને જ કેવું હાલ અમને મુલાકાત કરે, અમારે જોવું છે કે અમારામાં હું કુંડળીમાં હું લખ્યું છે, બરાબર ને? તો મારા તો ડિવોર્સની વાતો કરતા હતા કે તમારા પત્નીનો સ્વભાવ ખરાબ છે ને તો આ વાત ડિવોર્સ સુધી પહોંચી શકે. વાહ, એટલે આ ઘરમાં બધું ફનોત ફનોત થવાનું છે એ વાત નક્કી છે. તમારા સસરાની વાત પણ એ નથી માનતો તો હું આમને મકારવાનું છે? તો આપણે કોને વાત કરશું? આનું સોલ્યુશન કેવી રીતે લાવશું? તારી વાત ન માને એવું તો બને જ નહીં ને. તું કે હું ખોટું થોડી બોલું છું? નહીં માનતા હોય તો જ કહેતી હોઈશ ને. અને આમ પણ એને એકવાર કોઈ પણ વાતનું ભૂત ચડે ને મગજમાં તો ઉતરતું નથી, પછી એ સમજતા જ નથી. પણ તમારા પપ્પાને મમ્મીને કોકની વાત તો કરો, કદાચ એની વાત માની જાય તો? એ વાત તો સાચી, પણ જો મમ્મી 100 વાતની એક જ વાત છે, વાત કરવાથી પણ જો આ વાતનું નિવારણ નહીં આવે ને તો કોઈ મતલબ નથી. તો હું કરશું? એવું કોઈ છે કે જેની વાત માને, એનું માન રાખે અને એ સમજી જાય એવું ખરું કોઈ તમારા ધ્યાનમાં? તમારા અને પપ્પા સિવાય તો કોઈ નહીં. હવે તમે ના સમજાવી શકો ને. મમ્મી એક કામ કરીએ તો? ના રહેવા દો. પણ બોલો તો ખરા. હું તમારા દીકરાના ફોનમાંથી છુપાઈને એનો નંબર કાઢી લઉં તો, પેલા જ્યોતિષનો. હા, પણ ખબર પડશે તમને કે આ જ નંબર છે? એમે અને તમારા દીકરાને ખબર પડીને મને ઘરમાંથી સાચે મારા ડિવોર્સ થયા તો ના, એ પ્લાન કેન્સલ. તો મારે પછી શું કરીએ? હા, તો હું એમ કહું છું કે મામાને ફોન કરીએ ને એને જ કે બધી વાત. કદાચ એને ખીજાશે ને એટલે 100% માની જાય, મને એવું લાગે. સાચી વાત છે, એકવાર એ ટ્રાય કરી જો, કદાચ એમની વાત માની જાય તો સારું, નહીતર આપણા પૈસા તો ગયા એ વાત પાકી છે. ના, એ માને છે ને ખાડામાં નથી પડવા દેવાનો. આ છોકરો જો આવી રીતના માનશે ને કોઈક બીજાની વાતો તો કાલ સવારે કાંઈ નહીં વધે ઘરમાં. આ રહેવા માટે ઘર ખોડાય નહીં રહે તો આપણે ક્યાં જાવું? સાચી વાત છે મમ્મી, પણ કંઈ નહીં, તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. અને આમ પણ એ કહે છે હજી કર્યું છે ક્યાં કંઈ? હજી તો વિદેશથી માલ મંગાવવાની વાતો કરે છે, ત્યાં કોન્ટેક્ટ કરવાની વાતો કરે છે. એમ થોડી કઈ રાતોરાત કોન્ટેક્ટ થઈ જશે. હજુ આપણી પાસે સમય છે, ત્યાં સુધીમાં આપણે કંઈક કરી જ લઈશું. સમય બહુ ઓછો છે.
એ કંઈ ન કરે ને પહેલાં આપણે કંઈ કરવું જ પડશે. જરૂર પડે ને તો તમારા પપ્પાને બોલાવો અને એને વાત કરાવો એટલે ખ્યાલ આવે. કદાચ વેવાઈની વાત તો એ માનશે જ નહીં, ટાળે. એને બીક લાગશે કે કદાચ મારા હારા મારું ઘર ભાંગી નાખશે તો. એટલે સાચી વાત છે તમારી. ફોન કરી દેજો. ભલે મમ્મી, ચિંતા ન કરો, હું વાત કરી લઈશ, ઠીક છે? હું શું કહું છું, ગણવા લાગુ. ના ના, તારી પાસે જે કંઈ પણ બચતના પૈસા પડ્યા હોય ને એ મને આપી દે. આપણે છે ને એક સાથે વધારે બલ્કમાં ઓર્ડર આપીશું ને તો સસ્તું પડશે. બિલકુલ નહીં, એક રૂપિયો તમને નહીં આપો. કેમ? અરે મારી મરજી, મારે તમારા બિઝનેસમાં કોઈ સપોર્ટ કરવાની જરૂર નથી. તમે આજે પૈસા લઈને જાઓ છો, તમને લાગે છે કે તમારું કામ થઈ જશે? આદિ, મને એ જ્યોતિષ પર વિશ્વાસ છે, એટલે કે મારા મિત્ર પર વિશ્વાસ પણ મને વિશ્વાસ નથી. અને ભરોસો છે કે પણ મને નથી. તને ના હોય તો શું થઈ ગયું? તમે ગણતરી ભૂલવાડી દીધી. જો તમે ગણતરી ભૂલી જ ગયા છો જિંદગીની કે તમારો ફ્રેન્ડ કહીને એમ બધું કરવું જરૂરી. એ ચાઇનાથી ઓર્ડર કર્યો છે. એ ચાઇનાનો માલ ઇન્ડિયામાં બેન છે. અરે ભલે ને હોય એટલે તો વધારે પૈસા મળે છે. કે અહીંયા જો ટેક્સ બેક્સ કંઈ લાગે નહીં, સરકારને ખબર જ નથી કે હું ચાઇનાનો માલ વેચું છું. અને એટલા માટે જ નફા ધોરણ બહુ વધારે છે. જેટલાનો માલ આવે જ ને એના કરતાં 2 ગણો નફો વધારે મળે જ મને. સમજી તું? એટલે હું તારી પાસે પૈસા માગું છું કે તારે આ બચતના પૈસા હોય તો હું તને કેટલા ગણા કરીને આપીશ? 3 ગણા કરીને આપીશ. મારે કોઈ જરૂર નથી. અને જ્યોતિષને આટલો બધો ભરોસો હોય ને તમારા પર, તો એને કહો કે તમને પૈસા આપે. જો સાચું જ પડવાનું છે તો પછી એ શું કામ પૈસા નથી આપતો? એના ગ્રહ નબળા છે. બધાના ગ્રહ સરખા ના હોય. તમે મારા ખંભે બંદૂક રાખીને ફોડો તો ફૂટે, બાકી તમારા હાથથી ફોડો તો ન ફૂટે. સમજી? એમાં એ બંદૂકવાળી, મારો મતલબ છે કે જો આ બંદૂકની વાતો છોડો, લાવો ગણવા લાવો, લાવો. એ તું રહેવા દે ને, પણ અટતી નહીં. સરખા કરવાના જ બધા. આદિ, મારી વાત માની જાઓ. મમ્મી પણ બહુ ચિંતા કરે છે, તમને ખબર છે કેટલા ખોટી ચિંતાઓ કરે છે મમ્મી ને પપ્પા ને બેન ને બધા. કઈ ખબર પડતી નથી. અત્યાર સુધી આખી જિંદગી પપ્પાએ એકની એક દુકાનમાં ને ધંધામાં પથ્થારી ફેરવી નાખી. મગજ કામ કરતું બંધ કરી નાખી. લે, આ કાળો ચાંદલો છે ને અહીંયા ચીપકાવો અહીંયા, કારણ કે કાલ સવાર આ જ થવાનું છે. કાંઈ વાંધો નહીં. જે થવાનું છે ને મને ખબર છે. જો મમ્મી અને પપ્પા બંને ચિંતા કરે છે, મને પણ ચિંતા થાય છે, એટલે તમે આ ધંધો નહીં કરો બસ. પૈસા જ આવશે ગાંડી, પૈસા જ. અત્યારે ખાલી આટલા ભરીને જઈશ ને પછી છે ને મોટી આમ છે ને વ્હીલ વાળી સુટકેસ લઈને આમ ઢસડીને આવતો હોઈશ ત્યારે મારે બધાને બૂમ પાડી પડે, પપ્પા, મમ્મી, મીરા, આવો બચાવ, બચાવ, બચાવ. આવો 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 એવું કહીશ. અને પછી આપણે બધા બેગ લેશું અને આમ બધા એક એક ખંભે ઉચકીશું અને પછી ઘરમાં આવીશું. ખરેખર ખરેખર આવું કઈ છે જીવનમાં? જીવન તો બરાબરનું હવે ચાલશે. અત્યાર સુધી જીવનમાં કઈ હતું જ નહીં, રસ જ નહોતો મને તો. આદિ, સમજો, મારી વાત માનો. જ્યોતિષ ખોટું પણ બોલી શકતા હોય, બધા જ્યોતિષો 110% સાચા હોય એવું જરૂરી નથી. અમુક લોકો એમના વિશે કઈ નહીં બોલો. અરે પણ બધા સાચા, અરે પણ બધા ખોટા છે એવું ક્યાં કહું છું? હા. પણ બધા સાચા ન હોય ને. જો એમાં કેવું હોય ખબર? કેવું હોય? અમુક અંશે થોડું ઘણું આમ તેમ થતું હોય. માની લે કે આપણે આંખ આમ ઝબકાવીએ તો એમાં કેટલી વાર લાગે? મને શું ખબર? તો એ જ તો વાત છે. આપણા ગ્રહો જે ફરે છે ને બહાર, એ પણ એવી રીતના જ ફરતા હોય છે. આમ આંખનો ઝબકારો લાગે ને ત્યાં બધું છે ને આમથી આમ થઈ તો એમ જ કહું છું કે આંખનો ઝબકારો લાગે ત્યાં પૈસા વયા જશે તો? નો જાય ગાંડી. વિશ્વાસ રાખ મારા પર, ભરોસો. એ તમારા પર વિશ્વાસ છે, બીજા કોઈ ઉપર વિશ્વાસ નથી. તમે ભોળા ભગત ન બનો. પણ મને એમના પર વિશ્વાસ છે. આદિ પ્લીઝ, તમે આ પૈસા મૂકી દો, લાવો. પૈસા અત્યારે મારે ત્યાં માલ માટે દેવા જવાના છે, જેથી કરીને જલ્દી માલનો ઓર્ડર થાય ને. એ પણ કેવી રીતના ખબર? આમથી કન્ટેનરથી સીપ આવે, સીપ આવી એટલે પાછળની સાઈડથી આપણે આ ઠેલો અંબાઈ દેવાનો. કે પાછળની સાઈડથી? એ બધું એવું જ હોય એમાં. જો એ ગેરકાયદેસર ધંધા હશે ને તો સલવાઈ જશો. એવું ના હોય. મારી યાર કેટલા બધા જેન્યુઅલ પર્સન હોય ત્યાં, બધા ઇંગ્લિશમાં બધા તમારા જેવા ભોળા ન હોય એમ કહું છું તમને હું. તું સમજતી નથી. તમે લોકો છે ને મને સમજી જ નહીં શકો. અત્યાર સુધી ભોળો 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 કરીને મને સાવ છે ને કેવો બનાવી દીધો? ભોળા? ગાય જેવો. હા તો ભોળા છો તો ભોળા જ કહીએ ને. જો એક કામ કરો, કાં છે ને હું ઘરમાં બેસી રહું
હા બસ ઘરમાં બેસી રહો. પુરુષ છું, મારી ફરજ બને છે આ ઘર માટે, આ ઘરના સભ્યો માટે. અને ઘર હું માટે ફરજ બને છે, ઘરને બરબાદ કરવા માટે ફરજો નથી બનતી. તું તારું કામ કર, મને મારું કરવા દે. આ જ મારું કામ છે. સાંભળો મારી વાત. આદિ રહેવા દો, હજી કહું છું. અરે હું તને શું કહું છું, મીરા હવે આદિ સાથે વાત કરી? હા, આદિયારે વાત કરી, મેં મીરાને સમજાવી કે આનો કંઈક રસ્તો કરો, નકર આપણે હેરાન થઈ જાવ. મીરાઓ કહે છે કે એની એક વાત નથી સાંભળવા તૈયાર. શું કરશું કયો? અને પૈસાનું શું કર્યું? કંઈક મીરા પાસે માગતો તો ને પૈસા? પૈસા લઈ આવ્યો છે, કંઈક ઉપાડી આવ્યો છે ખાતામાંથી, બહારથી રક્ષાઈનાથી માલ મંગાવવાનો છે તે કહેતો હતો. ખબર નહીં કેટલા ઉપાડ્યા, કેમ છે કેમ નહીં, કઈ વાત નથી થઈ મારી. અને અત્યારે છે ક્યાં? કોને ખબર, કાંઈ થોડું કહે છે, પોતાની મનમાની કરે છે. ખબર નહીં આ છોકરાને શું થઈ ગયું, અચાનક આટલો બધો બદલાઈ ગયો છે. હું તમને એમ કહું, તમે ઓઈ જો કૃષ્ણ મળો ને, ઈ કોણ છે? એ હવે મને ખ્યાલ નથી, પણ આપણા ઘર ઉપર કોકની નજર લાગી એવું તો નથી લાગતું? એટલો હસતો રમતો પરિવારને આવું સીધું અચાનક જ ધંધો બંધ કરવાની વાત કરે. હા, મને એવું જ લાગે છે, કંઈક કોકની રમત હોય ને એવું લાગે છે. હા, આદિત્ય આવડો મોટો છે ને એટલે ખબર નહીં પડતી હોય કે મારા મા બાપ સિવાય મારું કોઈ બીજું સારું ન વિચારતું હોય તો મા બાપ કે એમ કરી એમ શું કરવાના આવી વાતમાં પડતો હશે? પહેલેથી ભોળો છે એટલે જ કોકની વાતમાં આવી જાય છે. તકલીફ ત્યાં છે બધો. હું શું કહું, કદાચ એ જ્યોતિષ હાસા હોય, એની વાત હાસી પડી ગઈ તો, અને આપણો દીકરો કરોડોનો બિઝનેસ કરવા માંડ્યો તો? તું આવી ગઈ એની વાતમાં? એની વાતમાં નથી આવી ગઈ, પણ મારું મને ક્યાંક એવું જ કહે છે, કારણ કે જે વિદેશથી માલ લાવે છે ને એમાં એને બહુ સારો ફાયદો થાય છે, તો અહીંયા વેચે તો કેટલો મળે. તું આ ખોટા સપના જોવાના બંધ કરી દે એની જેમ, આદિની જેમ. કારણ કે કોઈ રાતોરાત કરોડપતિ થતું નથી. આખી જિંદગી વહી જાય છે માણસને એક મકાન બનાવતા. ખબર છે તને? તો છે ભાઈ, આપણે ક્યાં કાંઈ હતું, ભગવાને હવે દીધું જ બધું, એટલે આપણને તો કદર છે જ તે. હવે છોકરાને કેમ સમજાવું, મને તો એ નથી હળવું જ. એ કંઈક બધા પૈસા લઈને વયો તો નથી ગયો ને? મને નથી ખબર કઈ હો, તમે વાત કરી લેજો. અને છે ને તમે થોડોક શાંતિ રહો, એટલો બધો ગુસ્સો ન કરો. મને તો લાગે છે આ છોકરાનું ઘરની બહાર જ કાઢી મૂકું એટલે શાંતિ થઈ જાય. શાંતિથી જીવતા હતા. એમ ઘરની બહાર કાઢી મૂકવાથી ને આ વાતનો કોઈ ફેસલો કે નિર્ણય નહીં આવે. આને આપણે સુલઝાવવું પડશે, બરાબર? કાં તો મારા ભાઈને બોલાવજો ને કાં છે ને વેવાઈને બોલાવજો. બેમાંથી એકની વાત તો એને માનવી જ પડશે. કારણ કે હું તો એને સમજાઈને થાકી ગયો, પણ માનવા ત્યાર નહીં. બસ પપ્પા રાતોરાત કરોડપતિ થવું છે ભાઈને. એટલે જ તમને કહું છું કે એની હારે થોડાક છે ને હળી મળીને જો તો એ તમને કંઈક વાત કરે, પેટ છૂટી તમને ખબર પડે કે શું કરવા માંગે છે. અરે હું એવું જ વિચારું છું, પણ એ કાંઈ મારી વાત જ ડાયરેક્ટ આવીને કે પપ્પા ધંધો બંધ. એટલે હું કઈ ઢીંગલાના રમત છે કે સીધો ધંધો બંધ? તો હું કરશું? અને વાત કોઈ માનતો નથી. હું કહું છું એને મગજમાં સમજાતી નહીં. મને લાગે ને રાહુ બેહી ગયો છે એને કુંડલીમાં, સાથે સાથે આપણી કુંડલીમાં બેસાડવાનો. શાંતિ રાખો, એટલા બધા ધુઆ ફુઆ થવાથી કોઈ નહીં કઈ ફાયદો થાય. શાંત રહેવું ને તો કંઈક નિકાલ આવશે. હું સાની મની થઈ ગઈ છું, મને ખબર છે કે કંઈ આપણી વાત માનવાનો નથી. એટલે ખોટે ખોટા આપણે એને હેરાન કરશું ને ઝઘડો કરશું ને તો વધારે પડતો આપણી પર હાવી થશે. ને આપણી વાત માનતો હશે ને તોય નહીં માને. તો એક કામ કરી, તારા ભાઈને વાત કરીને સમજાવી તો તે મને મામાની વાત માનશે. કદાચ હાલ મારી નહીં માને, તારી મને મામો કહે ક્યાં જાહે? હું એ જ કહું છું. અને બીજી વાત એ મને કરવાની હતી. આદિએ મીરાને એવું કીધું કે જો તું મને આ ધંધો કરવામાં રોકટોક કરીને તો છૂટાછેડા આપી દે. હું કહું છું જે વિચારું છું ને બરોબર છે. અને ઘરની બહાર જ કાઢી મૂક એટલે આ ધંધા જ બંધ થાય. એવી હારી વહુ મળી છે ને એના પાસે ધમકી મારે છે. ભાન છે કે નહીં એને જરાય? એટલે મીરા હવે તો કીધું જ છે કે જરૂર પડતા પપ્પાને બોલાવી લઈશ, એ સમજાવશે એને. પણ મારું કેવું એવું છે કે આપણે ગમે ને એકને તો આ વાત વચ્ચે નાખવા જ પડશે, તો જ આનો નિકાલ આવશે. અને તમે છે ને બને ત્યાં સુધીને દોસ્તીની જેમ રહ્યો, જેથી કરી બધી વાત તમને કરે. ને પૈસાનું ધ્યાન રાખજો, આખું ખાતું સાફ ન થઈ જાય. આ છોકરાની છે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, નકર આવો નહોતો પહેલા. કરશું મને
કંઈ નથી સમજાતું. હાલો કદાચ નવો ધંધો કરે છે એમાં સફળતા મળે તો ભગવાનની બહુ મોટી મહેરબાની. એ જ્યોતિષને આપણે પગ પૂજીએ અને પાણી પીએ, બરાબર છે? પૂરું ધારી લઈએ ભાઈ આપણું સારું થતું હોય તો હું વાંધો, પણ એવી કોઈ ગેરંટી તો નથી ને કે આટલા રૂપિયા એમાં નાખ્યા પછી બધા રૂપિયા પાછા આવશે અને ડૂબી ગયા તો? ડૂબે જ, એમાં 1 રૂપિયો આવે નહીં. કારણ કે કોઈ રાતોરાત કરોડપતિ બન્યું નથી. માણસની આખી જિંદગી વહી જાય છે બધું ઊભું કરતા, તો કઈ રીતે એને રાતોરાત કરોડપતિ થવાનો? તમે એમ કરો, આદિત્યભાઈ જાઓ ને વાત કરો, ત્યાં સુધીમાં હું કંઈક વિચારું છું. સારું, મારે જ કંઈક કરવું પડશે. જાઉં છું. ભાભી, ભાઈ ક્યાં છે? એ તો સવારના માર્કેટમાં ગયા છે. કેમ? માર્કેટ જતો રહ્યો? કઈ નહીં, તો પૈસા આપી દો, એ પૈસા આપીને ગયો હશે ને? પૈસા નહીં દામિની બેન, પૈસા આપ્યા તો નથી, પણ ઘરમાં હતા એ લઈ ગયા છે. કહેતા હતા કે થોડા પૈસા ઘટે છે એટલે ઘરના જોશે. પૈસા આપીને નથી ગયો? નહીં, કહું તો છું કે ઘરમાં જે હતા ને શાકભાજી લેવાના એ લઈ ગયા છે. હે ભગવાન, મેં એને કીધું હતું કે મારે સેમેસ્ટરની ફી ભરવાની છે, એને હા પણ પાડી હતી અને પૈસા આપીને ન ગયો. ફોન કરી લો ને એકવાર. નથી ઉચકતો. એક તો એમનો આ જ વાંધો છે, ક્યાં હોય શું કરે ને કંઈ ખબર જ ના હોય. ભગવાન જાણે શું કરવા બેઠા છે. તમને ખબર છે ઘરમાં 1 રૂપિયો રહેવા નથી દેતા. જ્યારે હોય ત્યારે બધા પૈસા લઈ જાય છે. ઇન્વેસ્ટ કરીશ તો 10 ગણા આવશે, પણ ક્યારે આવશે? તો તમારી પાસે હશે ને સેવિંગ્સના કોઈ બધા લઈ ગયા. મારી પાસે પણ કંઈ રહેવા નથી દીધું. કઈ કઈને થાકી ગઈ કે રહેવા દો રહેવા દો. સોનાની વીંટી પડી હતી ને એ વેચી નાખી છે. મમ્મીજીને ખબર ના પડવી જોઈએ. શું ખબર ના પડવી જોઈએ? આજે નહીં તો કાલે ખબર પડી જ જશે ને. અને એમય તે આવી રીતે થોડું ચાલશે ભાભી. કેટલાય સમયથી એ કહી રહ્યો છે કે આમ થઈ જશે, તેમ થઈ જશે, કરોડપતિ બની જઈશ. પણ હવે આ ધંધો ચાલુ કરે તો સારું. ચાઇનાથી માલ મગાવો છે ને આ કરવું ને તે કરવું ને, પણ ક્યારે કરશે? કોને ખબર. હું પણ કઈ કઈને થાકી ગઈ છું. ના પાડીએ છે કે રહેવા દો પણ કોઈની વાત માને તો ને. માણસને કોઈની વાત જ નથી માનવી તો શું કરવાનું? હવે તો ભાઈનું કામ ચાલુ થાય ને તો શાંતિ થાય. આ ઘરમાં કેટલાય સમયથી એમ નામ બેઠો છે. મમ્મી પણ કહેતા હતા કે ઘરમાં થોડી ખેંચ ચાલી રહી છે. આ અચાનક એને ધંધો બંધ કરવાનું કોણે કીધું હતું? એટલીસ્ટ એ પોતાની રીતે કંઈક બીજું ચાલુ કરે પછી ધંધો બંધ કરાય ને. પહેલાં બંધ કરી દીધું. પાણી પેલા પાળ બાંધવાની હોય, પણ પાળ તોય રહેવા દીધી. આ પાળે રહેવા દીધી છે ને પાણી આવી ગયું છે. સાચી વાત છે. હવે સમજાય તો સારું છે એમને. જો એમને ના સમજાયું ને તો આપણે તો હેરાન જ થવાના છીએ. મને તો કંઈક અજીબ લાગે છે કે ખરેખર આવું કંઈ હશે. કોને ખબર. ભગવાન માતાજી બસ સપોર્ટ કરે ને તો સારું, પણ ભગવાન એ શું કરે આમાં? માણસને પોતાની ભૂલ જ નથી સમજવી તો. ભાભી, ભગવાનની પાસે આપણે કદાચ કંઈક માંગીએ ને તો એનો રસ્તો આપે. એ ડાયરેક્ટ વસ્તુ ના આપી દે. હવે હું કદાચ ભગવાનને એમ કહું કે ભગવાન મને ફૂલ ગમે છે, ફૂલ આપો તો એ ફૂલ નહીં આપે. એ વરસાદ આપશે. ફૂલ તો મારે જાતે ઉગાવવું પડશે ને. સાચી વાત છે. બિચારા મમ્મી ટેન્શન લે છે, હું તમે બધાની હાલત સરખી કરી નાખી છે. આ જ્યોતિષ કોણ છે ને એને મળવું છે એકવાર મારે. પાછો કહેતોય નથી કે કોણ છે. ફ્રેન્ડ છે એના એમ કહે છે. હવે એના કેટલાય ફ્રેન્ડ છે કોને ખબર. મેં ફોનમાં પણ ચેક કર્યું પણ ફોનમાં કાંઈ ના મળ્યું. હા, પણ એનો ફ્રેન્ડ હોય તો આપણે ઓળખતા હોય ને. આ એના બધા ફ્રેન્ડને આપણે ઓળખીએ છીએ. ખબર નહીં આ ફ્રેન્ડ ક્યાંથી આવ્યો. આમ જાણે મારે ભગવાનને ખબર કે શું થવા બેઠી છે. પણ જો આવું ના ચાલશે ને તો આપણે તો ડૂબી જ જઈશું. હા, પપ્પાએ બહુ ગુસ્સામાં રહી છે. એટલીસ્ટ એને ધંધો નહોતો કરવો તો એ ધંધો એને પપ્પાને પાછો આપી દેવાય ને. આવું કરવાની શું જરૂર હતી? ન પપ્પાને ધંધો કરવા દીધો કે ન એણે કર્યો. વાંધો જ તો એ છે કે કોઈની વાત સાંભળતા નથી. સવારથી લઈને રાત સુધી લેક્ચર આપીએ ને તો આમ કરીને દિવસ કાઢી નાખે છે. હવે એ તો શું થાય? કંઈ નહીં, રહેવા દો. હું ફીસના પૈસા મારી રીતે સેટિંગ કરું છું. ક્યાંથી કરશો તમે? ઘરમાં પણ કંઈ નથી ને મારી પાસે એવી કોઈ વસ્તુ પણ નથી કે તમને આપું વેચવા માટે. કંઈક તો કરવું પડશે ને. આમ નામ તો કેમ મેળ આવશે? અને હવે 2 દિવસ છે મારી પાસે. 2 દિવસમાં તમે જ કહો છો ને કે આ બધા પૈસા લઈને જતો રહ્યો છે. ઘરમાં ઘર ખર્ચના પૈસા નથી તો ક્યાંથી આપશે? મારા પપ્પાના ઘરેથી મંગાવી લો. ના ના, એવું કાંઈ નથી કરવું. ત્યાં પણ જો આ બધી વાતની ખબર પડશે ને તો એ લોકોને પણ ટેન્શન થશે. એના કરતાં હું કોઈ ફ્રેન્ડ પાસેથી કે કોઈની પાસેથી કંઈક જોઉં છું. નહીં થાય ને તો તમને કહીશ. હા, અને તમે ઉપાધિ ન કરતા. ભાઈ આવે ને એટલે
એને સમજાવશું આપણે. સમજશે તો નહીં, પણ છતાંય હા ટ્રાય કરીશું. બની ગઈ છે રસોઈ? હા જમવા નહીં રહેવા દો, હવે મૂડ નથી. હું બહાર કંઈક ખાઈ લઈશ. ઠીક છે. ક્યારનો ફોન કરું તમને કે તમે આવતા નથી મળવા. એટલે શું થયું, ક્યાં છે માલ? હું સીપ સુધી જઈએ એવો ત્યાં તો કાંઈ નથી હજી- એવું આપણું કન્ટેનર. એમાં એવું છે કે હજી છે ને થોડોક ટાઈમ લાગશે. ટાઈમ ક્યાંથી લાગે પણ ઓલું એને યુદ્ધ હાલે છે કે નહીં? તો યુદ્ધને ક્યાં લેવા દેવા? હવે ચાઇના આમ આવ્યું, ઇન્ડિયા અહીંયા આવ્યું, અને યુદ્ધ તો આમ હાલે છે. એ વાત આ છે, પણ હવે એવું કાંક તકલીફ હશે તો તકલીફ જ કાંઈ માલ નથી. આવે. તકલીફ તો તમે મને કીધું હતું કે 2 દીમાં આવશે, 2 દીમાં આવશે, એના 4 દિવસ થઈ ગયા અને આજ તો આવવો જ જોવે ને માલ. આજે ન થાય એવો વિચાર કરો તમે. હું છે ને અત્યારે દલાલને ફોન કરું ના છું. ના, દલાલને ફોન કરવાની શું જરૂર છે હવે? કેમ? એનો મગજ સટકી જાય. ના ના, એને કેવું તો પડે ને, પૈસા આપ્યા છે આપણે અને માલ આવી રીતના નો આવે તો એ ટાઈમે આપણે વેચવો ક્યારે પછી? એ વાત છે, પણ અત્યારે ફોન નહીં કરતા. ખોટો મગજ કોઈનો ખરાબ ન કરાય. હું ફોન તો કરીશ જ તે. પણ નથી કારણ કે જાણવું તો પડશે ને માલ ક્યારે આવે છે. સમજતા નથી એક વાતે. હાલો, હા હું બોલું છું. આપણે ઓલો ચાઇનાથી માલ મગાવ્યો હતો ઈ ભાઈ. શું થયું? અરે તમે કેટલા દિવસથી 2 દિવસ કરો છો? અશોકભાઈ મને કેટલા દિવસથી કહે છે કાલ આવશે, કાલ આવશે, આજ આવશે, કાલ આવશે, અને આજે નથી આવ્યો માલ હજી. હે કોને? ક્યારે? હાલો, મને ગચકાઈને ફોન કાપી નાખ્યો. ઈ કે તમે પૈસા પાછા લઈ ગયા છો. પછી શું છે? તમે પૈસા ક્યારે પાછા લઈ આવ્યા? હું ક્યાં લેવા જ ગયો? ખોટું હું કામ બોલે ને? કીધું કે અશોકભાઈ તો પૈસા પાછા લઈ ગયા, હવે માલ થોડી આવે. તો લઈ લીધા છે. લઈ લીધા છે એટલે અશોકભાઈ તમે કેવી વાત કરો છો? તમે તો કીધું તું આપણે માલ ચાઇનાથી મગાવીએ, તો ચાઇનાથી માલ મગાવવાની ના પાડી જ્યોતિષ બાપાએ? હા, તો પૈસા લાવો. હું આમ જવા દે. એ ભાઈ, મેં મારા પૈસા તને આપ્યા છે હો, અને તું મને પૈસા પાછા આપી દે. તારી હારવાર હું આવ્યો હતો ને, એ તો હારું કર્યું તું મને હારે લઈ ગયો, બાકી તું તો હારે નતો લઈ જવા માંગતો. દાંત શું કાઢે તું? મને ટેન્શન થાય છે. આ જ્યોતિષ બાપાએ કીધું તું કે તારી યાર ધંધામાં કોઈ દી આમ તેમ નહીં થાય. આ શું થાય છે? મારી વાત સાંભળ. હવે એ પૈસાને ભૂલી જા અને પૈસા પાછા તારે મળશે. પણ મેં તારી હારે કર્યું ને એવું તું બીજા હારે કોઈ કરે કરી નહીં. હું બોલો તમે? હા, હા, હું અત્યારે જાઉં છું હમણાં જ્યોતિષ બાપા પાસે અને કહું છું એને કે આને સમજાવો. હા, મારા પૈસા લઈ ગયો છે. તમે તો કહેતા હતા કંઈક બીજું, અને હું તારા ભરોસે એ લોકો પાસે ગયો તો. તું મને લઈ ગયો તો ને, અને એમને મને કીધું કે ના ના, આ ગ્રહ નક્ષત્ર બધું જોયું, અને તું કહે છે અત્યારે કે પૈસા તું મારી જેવાને બીજાને ગોતી લેજે. એટલે ગોતી તમે મને લેવાનું. રમાડ્યો? ખોટું બોલ્યા મારી? હું કામ પૈસા હાટું થાય. આવું હું કામ કર્યું તમે? હે એ બસ કર. એક ફોન કરીને તો અહીંયા 5 જણા બીજા આવી જાય. જો મને કઈ ખબર નથી, હું? પણ તમે છે ને મને પૈસા આપી દો. મારા ઘરના સાચું જ કહેતા હતા. મેં ભૂલ કરી તમારી યારે. હા, પૈસા મારા નહોતા. વિશ્વાસ કરવાની જરૂર તમારી યારે, તમારી જેવા માણા ઉપર. મને મારા પૈસા આપી દો એટલે વાત પૂરી થાય. પૈસા નથી તને કીધું ને. પૈસા આપી દો ને, હું પોલીસ સ્ટેશને જાય. ક્યાં જાય? પોલીસ સ્ટેશન. એ પોલીસ સ્ટેશને જાય હું. 1 લાફો મારી લીધો વાંધો નહીં, પણ હું પૈસા તો લઈશ જ તે. બોલે પણ 2 જણા ઊભા ઈ દેખાઈશ. હા, આ બાજુ જો ઓલો દાડીઓ ઊભો દેખાઈશ. હા, આ બાજુ જોઈ લે. હા, તો એ બધા ઊભા છે. હું શું કરું? મને મારા રૂપિયા આપો ને. એટલે તમે કોણ ને હું કોણ? અમારી વાત સાંભળ. મેં ધંધો બંધ કરીને બધું મૂડીનું રોકાણ આમાં કર્યું હતું. એ ભલે કર્યું હોય, પણ આ તો મારો ધંધો છે, બરોબર? એટલે હું તને શું કહું છું કે અહીંયા જો જરીક આમથી આમ કરે ને એક ખાલી મિસ કોલ આવી જાય ને એટલે બધા અહીંયા ભેગા થઈ જાય ને તારા ટાટિયા ભાંગી નાખે. મારી વાત સાંભળો. હું ટાટિયા ભાંગવાની જરૂર નથી. મને ખબર પડી કે આ બધા માણસો તમે લુખાવ ગુંડાવ હવરામી કોને માણસો નથી, પણ તમે આવા સારા માણસ થઈને મારા પૈસા કેવી રીતના ખાઈ શકો? ખાઈ ગયો. જો મારા પૈસા મને આપી દો, મહેરબાની કરો. હું ઓલા જ્યોતિષ બાપા પાસે એવું કઈ કરાવીશ ને કે તમે કઈ ના નહીં રહ્યો. આ ધૂળ હા, છાંટતા થઈ જાઓ. ઈ તમારું રસ્તો. મોઢું જમીનની અંદર હશે ને પગ બારા હશે, એટલું યાદ રાખજો. અહીં નહીં જાતો નકર મને હેરાન કરી નાખશે. હું જઈશ જ. હું એમને જ કહીશ, બધી ફરિયાદ કરીશ એમને. મને આમે કીધું તું એને કે તમે મારા માટે સારા માણસ છો અને મારા ઉપર એટલો વિશ્વાસ કરો છો, એટલે હું તમારું બધું ભલું જ કરીશ. હું જો 2-5 જણાને વાત કરીને તમારી યારે છે ને હું કહી દઈશ કે પૈસા લઈ ગયા છો. હું આવ્યો તો હારવાર, આ દલાલ નહીં તે હારવાર સાક્ષીમાં રાખીશ. પોલીસ સ્ટેશને જાઉં તો લેતો જઈશ કે હવે પૈસા આપ્યા હતા ના લઈ. પેલા તું ક્યાં જવાનો છે? જ્યોતિષ બાબા પાસે.
રસ્તો ખુલ્લો છે, તારું કોઈ નામ નહીં લે. બરોબર, જાજે તમ તારે. હું શું કહું તમને, આપણા સંતાન જ આપણને ન સમજી શક્યો. એટલો એને સમજાવ્યો તોય પૈસા લઈને અંતે ગયો. ખબર નહીં આ મગજમાં એનો ભૂત ચડ્યું છે. હું કરવાનું છે એને નથી ખબર. ગયો ક્યાં અત્યારે ઈ? કોને ખબર? કોઈ દી કહીને ગયો છે? હમણાંથી તો હાવ નથી કહેતો. કદાચ મીરાને કીધું હોય તો. બોલાવો મીરાને, બોલાવો. એને પૂછો તમે, કાંઈ કહીને ગયો છે? એને હું બળતરા કરાવે ખોટે ખોટી? એને કાંઈ કહેતો નથી. કોઈ શાંતિ ન કરતા છોકરાઓએ આપણને રાતે જિંદગીએ શું કરવું હોય નથી ખ્યાલ આવતો. બળતરા કરો. હવે એ જ વધ્યું છે આપણી પાસે બળતરા કરવાથી, બીજું તો કંઈ છે નહીં. મનથી સમજશે ને તો જ. મમ્મી આદિ ક્યાં ગયા હશે? ફોન નથી ઉપાડતા મારો. એ તો વાત હાલે છે. ખબર નહીં ક્યાં ગયો. કીધા વગર ગયો છે. તમને કાંઈ નથી કીધું? ના રે, મને ક્યાં કઈ કહી છે? શું થયું? ભાઈનો કોઈ ફોન લાગ્યો? ના મેં તો તમને કહ્યું હતું કે વાત નથી થતી એની સાથે. મારો પણ ફોન રિસીવ નથી કરતા એ. મમ્મી કઈ થયું નહીં હોય ને? કોણ જાણે હવે શું કરતો હશે. તમે કહેતા હતા ને કે પૈસા લઈને ગયો છે. હા ઈ લઈને ગયો છે પણ કઈને થોડો જાય છે કે હું આ હાટું જાઉં છું કે આ જગ્યાએ જાઉં છું એમ. થયું તો નહીં હોય ને પૈસા. એ જ કહું છું, પાછો કોઈ ફોન કરો ને એમને. આ આવી ગયો. ક્યાં હતા તમે? આ કેટલી ચિંતા કરીએ છીએ અમે લોકોને. ફોન ક્યાં છે તમારો? જામાં છે. તો બંધ હું કામ કર. ઉપાડતો શનિ એ ના પાડી હતી. કોણ છે ની? આ શનિ કોણ છે? શુક્ર આવે, શનિ આવે, રાહુ આવે, કેતુ આવે, એમ બધા ગ્રહ અલગ અલગ હોય ને, બધા એના અલગ અલગ કામ હોય. એ ભાઈ આ છે કોણ? એક મિનિટ. જ્યોતિષ ફ્રેન્ડ. ગ્રહવાળા મમ્મી, જ્યોતિષ જેમનું બધું તમારો દીકરો માનીને કામ કરે છે ને આપો. હે ભાઈ તમે કોણ છો? ક્યાંથી આવ્યા ને આમ આવી રીતે તમે મારા છોકરાને હું કામ ભરમાવો છો? મેં તમારા છોકરાને આજે પહેલી વાર જોયો છે. હા, મારી પાસે આવતો હતો, એનો મિત્ર હતો, એ આવતો હતો મારી પાસે, હું એને બધી સલાહ આપતો હતો. પછી એનો મિત્ર એને અરે હું કરતો હોય એ મને નથી ખબર. એણે મને આની જન્મ કુંડળી બતાવી, એનો જન્મ ક્યારે થયો, કઈ તારીખે થયો, કયા સમયમાં થયો, અને એનું નામ શું છે, બધું એણે મને કીધું ને. એટલે મેં આખી જન્મ કુંડળી એને બતાવી અશોકને, અને એને મેં કીધું કે આને આ વસ્તુ કરવાથી ફાયદો થાય એમ કીધું. હવે એના મિત્ર અશોકે આને હું અંગૂઠા પકડાવ્યા ને એ મને નથી ખબર. તો પણ તમારે બધાને કુંડળીઓ કાઢવાની શું જરૂર છે? મમ્મી એ તો એમનું કામ છે. મને લાગે છે મારે આમની કુંડલી કાઢવી પડશે. મને મને કાઢો, હું આમાં ક્યાંય ખોટો નથી તમ તારે. એક મિનિટ શાંતિ રાખજો તમે લોકો. ભાઈ તું તો કહેતો હતો ને કે તું જે કરે છે બધું આ તારા ફ્રેન્ડ કહે છે એટલે કરે છે. તું આમનું કીધેલું નહોતો કરતો. એટલે એમને આ કહેતા હતા ને એ કહેતો હતો એમ હું કરતો હતો. તો હવે શું છે? એ હવે પૈસા આપવા ના પાડે છે. નથી કોઈ ચાઇનાથી માલ આવવાનો કે નથી પૈસા આપવા એને. કેટલા કહેતી હતી ને, હું કહેતી હતી ને કે રહેવા દો એમ. આપણા ધંધાની મૂડી જે પાછી આવી હતી ને મેં વેચી નાખી, એમાંથી બધા એને આપી દીધા. લાવી દીધા રોડ પર, કેતો તો હું. ચિંતા ન કરો, આપી દે. હું એમની પાસે એટલે જ ગયો તો તમે આવું બધું કીધું, હવે તમે કઢાવી દો પૈસો અમારે. તો એ કહે કે હું તો તને ક્યાં કીધું તું કે પૈસા આપે. હા, મેં એને કીધું નહોતું કે મને પૈસા આપે. આ ભાઈ છેતરાઈ ગયો, તમારો દીકરો છેતરાઈ ગયો, સમજ્યા? કે એને બસ ગ્રહ ઉપર જ એને વિશ્વાસ રાખવો હતો. બાકી ગ્રહ ઉપર આ જોવાય, જન્મ કુંડળી જોવાય, જ્યોતિષને મને બધું કરાય, પણ પહેલા આપણી મહેનત સાચી છે. પણ તમારા દીકરાએ તો કઈ મહેનત જ નથી કરી. ઓલા એમ કીધું કે તારો બસ હવે તારો સિક્કો ઉછાળવાનો છે, તું રૂપિયાળો થઈ જવાનો છે, તારી બોલબાલા થવાની છે, ક્યાંય બધી સુખ સગવડ તને મળશે. તમારી જેવા કપડા ને તમારી જેવો વ્યક્તિ સાથે એક બે વાર મને મળાવ્યો હતો. એને અમારા બેયના હાથ જોઈને કીધું કે તમારા બંનેને છે ને ભાગીદારીના યોગ છે. હું તમને નહોતો મળ્યો, પણ ત્યાં આવીને મેં જ્યારે બધું કીધું ને ત્યારે તમે બહાર આવીને મને મળ્યા કે તમે આ બધું ચલાવી રહ્યા છો. હા, એ ભાઈ છે ને, તને જે તારો ઓલો મિત્ર હતો ને અશોક, એ છે ને હાવ એટલે હાવ આવારા જ ગણ તો આવારા જ થઈ ગયો. હવે એને જેણે તને અંગૂઠા પકડાવ્યા એને જેવો જ હોય ને, એ બધે મિલી ભગત જ હોય. એટલે આ બધે આમાં
ચક્કરમાં ગ્રહની ચક્કરમાં આટલા જ ફસાઈ જાય છે લોકો. ક્યાંય ઊંધું અને ઓલો કરે ઊંધું. તને ના પાડી હતી ને બેટા કે રહેવા દે, આમાં નો પડ તો મારી એક વાત નો માન્યો. અને હું પરિણામ આવ્યું એ કહેતું મને. મેં તને દાખલો આપ્યો તો તું મહેનત કર, પણ નહીં, અમારી તો એક વાત ન માની. હે તારા પપ્પા એની કેટલી મહેનત છે ખબર છે તને આમાં? કે કોઈ બધા ફાયદો નથી મમ્મી, રહેવા દો. જે થવાનું હતું તો થઈ જ ગયું ને. આપણી પાસે કાંઈ બચ્યું છે? હવે છે. કદાચ એ માફી માંગી લે બધું. છે ફાયદો છે હજી. કઈ રીતે? હા, મારા આના પૈસા ગ્રહ નહીં, પૈસા ગયા એ નહીં આવે પાછા, પણ તારા ગ્રહ હજી મજબૂત છે. બાકી રાહુ જે તને નડતો હતો ને એ હવે નથી નડતો. અને શુક્ર તારા ઉપર મહેરબાન છે જો તું મહેનત કરતો. રાહુ એટલે ઓલો હતો. હા, એવું જ સમજો કઈ. હા, તારે એવું જ સમજ. રાહુ એટલે કઈ સાચે ને રાહુ આપણને હેરાન ના કરતો હોય. આપણી આજુબાજુના વ્યક્તિ હોય ને એ રાહુ બનીને બેઠા હોય. હવે તારા ગ્રહ હજી શક્તિશાળી છે. હવે શું કરવું પડશે? હું તમે કયો એ બધું કરવા તૈયાર છું, પણ તમે કયો. તારે ઈ ક્યાંય નથી કરવાનું, તાર બાપા કઈ નહીં કરવાનું છે, હું કહું કે ઈ કરવાનું છે. બરાબર? અને તમે તે મહેરબાની કરીને હવે ગ્રહોની વાતો ન કરતા. મહેનત કરો ને તો નડતું હોય ને ઈ હોતે વયું જાય. પણ બસ. તમારે છે ને કોઈને મહેનત જ નથી કરવી. બસ શુક્ર શનિવાર રહો, રવિવાર રહો, ઈ છે ને બધું સાચું છે, પણ શરીર માટે, શરીરને તંદુરસ્ત રાખવા માટે ઈ બધું રહેવું પડે છે. બાકી રૂપિયા માટે ઈ કોઈ વસ્તુ કામની નથી. તમને ખબર જ છે અમે તમારી પાસે સલાહ લેવા નથી આવ્યા, પણ મારો દીકરો છે ને એને બુદ્ધિ નથી. તમારો દીકરામાં બુદ્ધિ નો એમાં અમારી જેવા શું કરે? તમારા બસ, બુદ્ધિ નાખવાની, પંડિતજી, બસ. સંસ્કાર બુદ્ધિ બધું મા બાપની ફરજ છે દીકરાને આપવાની. હા, ભૂલ અમારી જ છે. હવે કાંઈ નહીં, જે થઈ ગયું થઈ ગયું. હવે નવેસરથી આપણે મહેનત શરૂ કરીને પાછો આપણો બિઝનેસ પાછો ઊભો કરવાનો છે. અને આવા ચક્કરમાં હવે પછી તું ફસાતો નહીં. ધ્યાન રાખજે બાપાની વાત. હજી તો છૂટાછેડા કરવાતા, બાયડી વગરનો થઈ જાત, કોઈ નો દેત પછી. પણ ઘોડા બસ, કહીએ તો ગમતું નતું. મારી ભૂલ થઈ ગઈ. ઘરની વાત બધાની સામે શું કામ કરો છો? જો આમાં તમારી કોઈ ભૂલ નથી. તમે જઈ શકો છો, અમે લોકો જોઈ લઈશું. જય શ્રી જય શ્રી કૃષ્ણ. હવે બોલ. મારી ભૂલ. તમે તો ભોળા નથી. અરે ભાઈ, એમ તો હું બોલવાય ગયો કહેવાવ ને, પેલાની વાતમાં આવી ગયો, તેના પર વિશ્વાસ કર્યો હતો અને એને દગો કર્યો મને. એ તો મને ધમકી આપતો હતો, પછી હું ત્યાંથી વી આવ્યો. તો ઠીક છે, અમે છીએ. જો અમે ન હોત ને તો તમે લોકો છૂટાછેડા કરીને બેહી ગયા ને ત્યારે હેરાન થઈ ગયા હોત, ક્યાંય ના ન રહ્યા હોત, ઘર બાર બધું વેચાઈ જાત.